જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટમાં જામનગર રોડ ઉપર હનુમાનધારા પાસે સંતોષી ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। વર્ષો થયા મહારાજ એકલે હાથે 75 જેટલી ગૌમાતાનું સંચાલન ખૂબ આર્થિક ભીસ વચ્ચે કરી રહ્યા છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌમાતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌમાતાને આપણી ધરતી ઉપર મોકલી છે। ગૌમૂત્ર અને છાણમાંથી 200થી વધુ ગૌ પ્રોડક્ટ મનુષ્ય જાતિના ઉપયોગ માટે આજે બજારમાં મુકાઈ ચૂકી છે। આવી આ કામધેનુ સમાન ધરતીની માતા, પૃથ્વીની માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાના પેટ માટે કચરાનો ઢગલો ફૂફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મહારાજ જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર આપણા દેશમાં પાયકા છે ને, એટલે જ આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। મહારાજને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો અહીંયા બધી ગૌમાતાના જે બચ્ચા છે એની મા માટે પૌષ્ટિક ખોરાક, ખોળની જરૂરિયાત છે। પૌષ્ટિક ખોરાક આપીએ તો જ સ્વાભાવિક બચ્ચા માટે માને દૂધ વધારે આવે, સારું આવે। 40 કિલો ખોળની કિંમત 1400 રૂપિયા, 1400 થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ બધી માના બચ્ચા માટે ખોળ દેવાની ભાવના હોય, 2 ગુણી, 5 ગુણી, 10 ગુણી, 50 ગુણી, તો અમારો સંપર્ક કરી શકો છો। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306। ગૌમાતાની વ્યથા, ગૌમાતાના ભૂખનું દુઃખ, ગૌમાતાની વેદના, ગૌમાતાની જરૂરિયાત રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી મિત્રો આપ જરૂરથી પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।